રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા હતા। હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે ટ્રાફિક ડ્રાઈવનું પણ આયોજન કર્યું, જેમાં રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકોને દંડ ફટકારી વાહનો પણ જપ્ત કરાયા। જો કે આ ટ્રાફિક ડ્રાઈવની અસર થોડા દિવસ જ રહી। અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો કોઈ ડર ન હોય તેમ વાહન ચાલકો ફરી રોંગ સાઈડમાં વાહનો ચલાવતા નજરે પડ્યા છે। શહેરના પોશ ગણાતા અંબાવાડી વિસ્તારમાં તો રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો અકસ્માતને આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। વાહન ચાલકોને પૂછતા કહ્યું કે ભૂલ થઈ ગઈ, નજીકમાં જવું છે એટલે રોંગ સાઈડમાં નીકળ્યા। ગુજરાત હાઈકોર્ટે રોંગ સાઈડમાં આવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે, છતાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં લોકો રોંગ સાઈડમાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે આ વાહન ચાલક રોંગ સાઈડમાં આવતા હતા, પણ એબીપી અસ્મિતાના કેમેરાને જોઈ તેઓ ફરી પાછા વળી ગયા છે। હાઈકોર્ટનું કહેવું છે કે પોલીસ કડક કાર્યવાહી કરે અને પોલીસે હાઈકોર્ટની ફટકાર બાદ સતત કાર્યવાહી કરવાનો પ્રયત્ન કર્યો, પણ 2-3 દિવસની કાર્યવાહી બાદ ક્યાંક ને ક્યાંક તે અસર નથી થઈ। આપને હું પૂછવા માગીશ, એક વાહન ચાલક છે, આપનું નામ? દિલીપભાઈ, આપને ખ્યાલ છે રોંગ સાઈડમાં આવવાથી અકસ્માત થાય, કોઈ નુકસાન થાય, તો રોંગ સાઈડમાં કેમ આવો છો? ભૂલ થઈ ગઈ। પણ આપ માનો છો કે ના આવવું જોઈએ? ના આવવું જોઈએ। આપે હેલ્મેટ પણ નથી પહેરી, પોલીસ દંડ ભરે તો પ્રજા એમ કહે છે કે પોલીસ દંડ લે છે, પણ રોંગ સાઈડમાં આપને લાગે છે કે હવે નહીં નીકળાય? નહીં નીકળાય 100%। તો તે વાહન ચાલક પોતે માની રહ્યા છે તે રોંગ સાઈડમાં આવ્યા છે કે ભાઈ તેની ભૂલ થઈ ગઈ છે। એક બીજા રિક્ષા ચાલક પણ છે, તમે જુઓ છો કે આવી જ રીતના પેસેન્જરોને બેસાડી અને તે રોંગ સાઈડમાં જઈ રહ્યા છે, તેને કોઈના જીવની પડી નથી, અને આ જ રીતના બેફામ થઈને અમદાવાદના અનેક રસ્તાઓમાં લોકો ચાલી રહ્યા છે। પોલીસે ડ્રાઈવ કરી, પોલીસે અનેક વાહન ચાલકોને પકડ્યા, અનેક વાહન ચાલકો પાસેથી દંડ લીધો, છતાં અમદાવાદની જનતાને કદાચ અસર નથી થતી એવું લાગે છે। લોકો પોલીસ હોય કે પોલીસની હાજરી ન હોય, આપ જોઈ રહ્યા છો તે જ રીતના રોંગ સાઈડમાં આવી રહ્યા છે, અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે, અને છતાં લોકોને કોઈ પણ સ્થિતિ તમે જોઈ રહ્યા છો કે કોઈ અસર નથી થતી। તો કહી શકાય કે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોની સામેની પોલીસની ડ્રાઈવ જે છે તે એટલી અસરકારક નથી થઈ જેટલી જરૂર છે, અને તેથી જ હાઈકોર્ટ વારંવાર અમદાવાદ પોલીસ અને સરકારને કહે છે કે રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકોને આકરો દંડ કરો, કડક કાર્યવાહી કરો, અને જરૂર પડે તો તેના વાહનો પણ જપ્ત કરો। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।